ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ TV9 હું છું બેનઝીર બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આરોપી મર્ડર કેસ હજુ પણ ઉકેલ્યો પોલીસની માતા પિતાની કરી પૂછપરછ એશિયન સ્ટોક માર્કેટમાં નરમાઈને પગલે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પણ નરમાશ ઇન્ડિયન આર્મીના 15 ઓફિસરોએ ઉચ્ચ ટ્રેનિંગ કોર્સમાં જોડાવાનો કર્યો ઇનકાર છઠ્ઠા પે કમિશનમાં આર્મીને થયેલો અન્યાય કારણભૂત ભારત પાકિસ્તાન વચ્ચે આજથી કમ્પોઝિટ ડાયલોગ પ્રોસેસનો પ્રારંભ બંને દેશોના વિદેશ સચિવો વચ્ચે ઘાટાઘાટી રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળી રહી છે સાધારણ સભા કોંગ્રેસ કરશે સપક્ષને ઘેરવાનો પ્રયાસ અને દિલ્હી ડેરડેવિલ્સની બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે 5 વિકેટે જીત સહેવાગ અને ગંભીરની શાનદાર ઇનિંગ્સ બુલેટિનની શરૂઆત કરીએ નેશનલ ન્યૂઝથી આરુષી તલવારના નોયા ડબલ મર્ડર કેસનું રહસ્ય બળું ખૂંદાતું જાય છે અને પોલીસની નિષ્ફળતા પણ આ કેસમાં સતત દેખાતી જાય છે આ કેસમાં વળાંક આવી ગયો છે મૃતક આરુષીના માતા પિતા પણ પોલીસના શકના ઘેરામાં આવી ગયા છે જેમની એસટીએફે 2 કલાક સુધી પૂછપરછ કરી આ ઉપરાંત જૂના નોકર વિષ્ણુ અને ડોક્ટર તલવારની પણ તપાસ પોલીસ કરી રહી છે બ્રિગેડિયર અને મેજર જનરલ જેવા હોદ્દા માટે હાયર કમાન્ડ કોર્સ તથા ફાયર ડિફેન્સ મેનેજમેન્ટ કોર્સ જોઈન કરવાનો 15 જેટલા કર્નલ્સે ઇનકાર કરી દીધો છે આ ઓફિસર્સે 1 વર્ષના કોર્સ બાદનો 5 વર્ષનો મેન્ડેટરી બોન્ડ સાઇન કરવાનો પણ ઇનકાર કર્યો છે ઓફિસરોનો આ નિર્ણય છઠ્ઠા પગાર પંચને લીધે ઉભો થયો છે છઠ્ઠા પગાર પંચે ઓછો સેલેરી આપીને તેમની સાથે અન્યાય કર્યો હોવાનું ટોપ મોસ્ટ ઓફિસર્સનું કહેવું છે મહત્વપૂર્ણ છે કે ટોપ મોસ્ટ ઓફિસર્સ માટે આ કોર્सेस અત્યંત મહત્વના હોય છે પણ નજીવા વર્તનને કારણે બ્રાઇટ યંગસ્ટર્સ આ ફિલ્ડમાં આવવા તૈયાર નથી તો બીજી બાજુ કર્નલ્સ પણ હાઈ સેલેરીને લીધે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવા તૈયાર છે પણ આર્મીમાં નહીં ભારતના વિદેશ સચિવ શિવશંકર મેનન અને પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીર આજે ચોથા રાઉન્ડની ચર્ચા કરશે નોંધનીય છે કે બુધવારે બંને રાષ્ટ્રોના વિદેશ પ્રધાનોની પણ એક મુલાકાત યોજાવાની છે બંને સચિવોની બેઠકમાં આતંકવાદ સરહદ પરનો ગોળીબાર જમ્મુ કાશ્મીર સિયાચીન સિરક્રીક શાંતિ અને સુરક્ષા આર્થિક અને વ્યવસાયિક સંબંધ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો સમાવેશ થવાની શક્યતા છે શિવશંકર મેનને રવિવારે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે તમામ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે માર્કેટમાં નરમાશનો ટોન યથાવત જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ તથા નિફ્ટીમાં 0.5% જેટલો ઘટાડો નોંધાયો છે પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પોઝિટિવ ટોન જોવા મળે છે માત્ર મેટલ સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર હાલ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે બેન્કિંગ ઓઇલ એન્ડ ગેસ અને રિયાલિટી જેવા સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે છે બીએસઈ પર માર્કેટ ગેપ પોઝિટિવ જોવા મળતા 1226 જેટલા શેર્સના મૂલ્યમાં વધારો અને 921 જેટલા શેર્સમાં ઘટાડો નોંધાયો છે હવે નજર રિજનલ ન્યૂઝ પર તો આજે ગાંધીનગર ખાતે ભાજપના તમામ ધારાસભ્યોની એક મીટિંગ મળવાની છે જેમાં આગામી સમયમાં યોજાનારા સરકારી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે અને સરકારી યોજનાઓનો અમલ કેવી રીતે કરવો તેની માહિતી નવા ધારાસભ્યોને આપવામાં આવશે આ મીટિંગ આજે એટલા માટે રાખવામાં આવી છે કે કેમ કે સામાન્ય રીતે તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારના કામકાજ માટે મંગળવારે ગાંધીનગર આવતા હોય છે માટે પક્ષે રચનાત્મક અભિગમ અપનાવી મંગળવારે મીટિંગનું આયોજન કર્યું છે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક આજે ગાંધીનગર ખાતે મળવાની છે વિધાનસભામાં નવા મંત્રીમંડળની રચના બાદથી ભાજપે નવો શિરસ્તો અમલમાં